હેલો ગાઈસ, अस्सलाम वालेकुम। तो स्वागत है तमारा बधाईनो अपना न्यू वीडियो में। तो गाइस अत्यारे रेडी थई गया छे, छोकरी पण रेडी थई गई छे अने जाई छे अत्यारे घरे। तो मैं न्यू कपड़ा पहर्या छे, केवा लागे छे कमेंट में कहेजो। तो गाइस अत्यारे जाई छे बधाय घरे ने थेला बस पेक थई गया छे, निकळવાનો टाइम थई गयो छे। जी 4 वाग्या छे तो आपणे वेलासर ज निकળી जाय। 4:45 वाग्यानी बस छे अत्यारे। वेलासर આપણે નીકળી જાય તો બસ સ્ટેન્ડે પછી બસની વાટ જોવી કરતાં સારું, એના કરતાં આપણે ટાણાસર પહોંચી બસ વહી જાય એવું ના કરાવાય, એટલે વહેલા જ વયા જશું। તો ચાલો હવે છોકરીને પણ સ્કૂલ ચાલુ છે એની, તો વરસાદના હિસાબે 2 દી વધારે રોકાઈ ગયું। તો ચાલો હવે ઘરે આપણે વયા જાય આપણા। તો ચાલો ગાઈસ હવે મળીએ આગળ। કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। तो गाइस बस में बेसी गया छे ने हजी बैठा छे, 7 रस्ता हजी पहुंचा। तो बैठा भेगी भूख लगी गई छे तो बस छोकरी नास्तो बने छे। चलो हवे मळीए आगळ। नेक्स्ट मॉर्निंग। हेलो गाइस, गुड मॉर्निंग। तो चलो हवे गाइस આજથી આપણે ડેલી રૂટીનનું કામકાજ બધું કરવા માંડી, કેમ કે આજ 8 દિવસથી ઘરે નહોતા ને, તો ઘરમાં વરસાદ અમારા ગામમાં બહુ જ થયો છે। તો થોડુંક ભેજ ને થયું છે ને ઘરમાં, તો બધે બાટ ને એવું બધું થઈ ગયું છે। તો એ બધી સાફ સફાઈ કરવાની છે આજે। ને છોકરીઓ નથી એટલું સારું છે, કેમ કે છોકરીઓ વહી ગઈ છે અત્યારે બે સ્કૂલે નહીં, સાચા ટ્યુશનમાં ગઈ છે। ટ્યુશનમાંથી આવીને પછી સ્કૂલે જશે। તો છોકરીઓ નથી ને તો ફટાફટ કામ થઈ જશે। નકર તો રીમસાને મમ્મી આ દિયો, મમ્મી ઓલું દિયો, એટલે એમાં આપણે છોકરીઓમાં જ આપણે રહી। તો આજે એ નથી ને તો ફટાફટ કામ થઈ જશે। તો કિચનમાં બધું આજ તો બધું કાઢીને રાખી દીધું છે, બધું સાફ સફાઈ કરવાની બાકી છે, આ બધું કાઢી નાખ્યું છે। તો ચાલો આ આખી ડબરાની લાઈન છે, એ નીચે ઓલા શીશાને પડ્યા છે એ બધું સાફ કરવાનું રહેશે, કેમ કે ત્યાં છે ને પાણી ભેજનું આવ્યું છે। તો એ બધું અત્યારે સાફ કરીશ। એકલી જ છું એટલે થઈ જશે, વાંધો નહીં આવે। એમ તો એકલી છું તો થોડુંક કામમાં વધારે થશે, પણ એમ કે કોઈ હેરાન કરવાવાળું છોકરીઓ કે ના હોય ને તો આપણે ફટાફટ કામ થઈ જાય। નકર તો એમ કે છોકરીઓ પાસે આપણે રહી તો વાર લાગી જાય। તો ચાલો હવે આપણે આજથી કામકાજ સ્ટાર્ટ કરી દઈ, ત્યારે આપણે રોંઢે લગીને કામકાજ બધું થશે પૂરું। તો કપડાં તો અત્યારે ધોવા આવ્યા છે, મશીન લગાવી દીધું છે, તો થોડો ઘણો તડકો નીકળ્યો છે ને તો કપડાં પણ સૂકી જશે। તો ચાલો હવે ગેસ કામકાજ કરવા માંડીએ। તો મળી આવે રસોઈના ટાઈમે બપોરે। તો ગેસ અત્યારે ઘર ક્લીન બધું થઈ ગયું છે, કિચન પણ ક્લીન થઈ ગયું છે। જોઈ શકો છો કેટલો ભેજ આવ્યો છે આખી દિવાલમાં। આખું ઘર ક્લીન થઈ ગયું છે, કિચન પણ ક્લીન થઈ ગયું છે। લાઇટ વહી ગઈ, પોતા કર્યા ને લાઇટ વહી ગઈ। હજી એક ફર્યો જૂનો રૂમ, લાઇટ નથી। તો ચાલો કિચન પણ આપણું ક્લીન મસ્ત થઈ ગયું છે। તો ચાલો ફરીઓને બધું બાકી છે તો ફટાફટ એ પણ ક્લીન કરી નાખીએ આપણે। વરસાદે બહુ જ ચડ્યો છે। તો ગાઈસ ફર્યું સામેવાળો રૂમ વરસાદ ચડ્યો છે, કપડાં સુકાય છે। તો ચાલો હવે ફટાફટ ફર્યું આખું ક્લીન કરી નાખીએ આપણે। તો ચાલો ગાઈસ હવે બધી ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે ને તે મચ્છી અસલ પણ ક્લીન થઈ ગઈ છે। તો ચાલો એમાં મીઠું ભેરાવીને રાખી દઈએ આપણે। મીઠું ભેરાવીને રાખી દઈએ ને પછી રસોઈનું કરવા માંડીએ। થોડીક વાર મીઠું ચડી જાય ને પછી। તો ચાલો મીઠું ચડાવીને રાખી દીધું છે। હવે રસોઈનું આપણે કરવું પહેલાં અત્યારે થાય છે રસોઈ, ને રસોઈમાં ચોખા જે તો વઘાર્યા છે ને બાજરાની રોટીમાં થાય છે, ને મસાલો પણ શાકનો રેડી જ છે। મસાલો શાકનો રેડી છે એટલે રોટી પાકે ને એટલે ડાયરેક્ટ શાક જ વઘારવાનું આપણે રહીએ। આજે બહુ થકાઈ ગયું છે। ચાલો આજ તો 2 વાગી ગયા છે, હજી રસોઈ થઈ નથી। ફટાફટ રસોઈ કરી આપણે રોટી ખાઈ લે। તો ચાલો ગાઈસ હવે
રસોઈ ફટાફટ કરી લઉં તો જલ્દી રોટી ભેગા થાય આપણે. તો ગાઈસ અત્યારે આજે આખું ઘર ક્લીન કરીને બહુ જ થકાઈ ગયું હતું, તો થોડીક બપોરે આરામ કરી લીધું છે અને અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને સાનવી રીમસા ગઈ બે પડવા માટે, આવી સ્કૂલેથી ને પછી પડવા ગઈ. છોકરીઓનું પાર્સલ પણ આવી ગયું છે અત્યારે, તો ચાલો આપણે એને અનબોક્સિંગ કરી લઈએ. છોકરીઓએ જોઈ તો લીધું છે, પેન્સિલ ને ચકલાબળ ને બુક્સ ને એટલી બધી છે, તોય છતાંય છોકરીઓ એવું જ મંગાવ્યા રાખે છે. પાછું ઓર્ડરે કરતા એને આવડી જાય. મને તો કાલ પાર્સલ આવ્યું ત્યારે ખબર પડી કે પાર્સલ આવ્યું આનું. તો ગાઈસ આ છે બોલપેન છે, મને ચકલાબળ લાગતું હતું પણ છે બોલપેન. તો ને આ બુક છે એક, ને આ પાઉચ છે, આ એટલું સોફ્ટ છે. અને આ પણ બોલપેન છે, ને આ છે પેપર સોપ. આ પેપર સોપ માટે રીમસા કેટલો ટાઈમથી આ રોવે છે, છતાંય મેં કીધું કદાચ આનાથી સ્કિન ખરાબ થઈ જાય, કોઈ આપને ધ્યાન હોય ના હોય, છોકરીઓ મોઢું બોઢું ધોઈ લે. આ તો હેન્ડવોશના જ છે ખાલી, પણ આ તો ધ્યાન હોય ના હોય, છોકરીઓ મોઢું બોઢું ધોઈ લે, સ્કિન ખરાબ થઈ જાય તો આપણે જ પછી હેરાન ને. તો પોતે જ ઓર્ડર કરી લીધો, તો એને પપ્પાને કીધું હશે તો એના પપ્પા માની ગયા હશે. એ બધી એના વાત એના પપ્પા પાસે જ મનાવે, મારા પાસે ઓછી આવે. તો ચાલો ગાઈસ છોકરીનું પાર્સલ આવ્યું છે ને કંઈક કિચન આવડું યુનિકોર્ન વાળું હતું, એ બેગમાં લગાડી દીધું છે. એ આટલું બધું આવ્યું હતું. તો ચાલો છોકરીમાં આવે પછી મળીએ, કંઈક આવે ને તો એને નાસ્તો કરાવી દઉં. ચાલો ગાઈસ છોકરીમાં આવે પછી મળીએ. ગાઈસ છોકરીઓ બે પડીને આવી ગયું હતી ને મેં કરી રસોઈ ને ત્યારે બસ જમવા બેસી છીએ. રીમસા વાયડી થાય છે. તો ગાઈસ અત્યારે બસ પૌવા બટેકા કર્યા છે, તો અત્યારે જમવા બેસવું છે ને છોકરીઓ વહેલી સૂઈ જાય છે ને એના હિસાબે જ વહેલા જમી લઈએ આપણે. તો રીમસાને તો પૌવા બટેકા ખાવા નથી. ચાલો એને ચોખાને પડ્યા છે ખવડાવી દઈશ તો હું. ચાલો હવે ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગી અલ્લાહ હાફિઝ.